Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 14, that is Gunatraya Vibhaga Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 7. Rajo Ragatmakam Viddhi Trishna Sanga Samutpavam Tannibhat નાતિ કૌંતેય કર્મ સંગેન દેહિનમ. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે હે કુંતીપુત્ર, રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. રજોગુણનું ખાસ લક્ષણ છે પુરુષ તથા સ્ત્રી વચ્ચેનું આકર્ષણ. મનુષ્યના ભૌતિક સુખ ભોગવવા માટેની એટલી લાલસા જાગે છે કે તે ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવવા માગે છે. અને રજોગુણમાં સપડાયેલા લોકો વિશે શું કહેવાનું? સત્વગુણી મનુષ્યોને પણ જો મુક્તિ મળતી નથી તો પ્રાચીન કાળમાં સત્વગુણના હોવાની જ ઉન્નત અવસ્થા માનવામાં આવતી હતી. પરંતુ જ્યાં સુધી આપણા કર્મ આપણી પ્રકૃતિ ને આધીન હોય અને પછી જો એને શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે તો જ એમાંથી મુક્તિ મળી શકે છે. શ્લોક નંબર 8. તમસ્ત્વજાનં વિત્તે મોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત. એનો અનુવાદ એવી રીતે છે કે હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે. આ શ્લોકમાં તું શબ્દનો વિશિષ્ટ પ્રયોગ અર્થસૂચક છે. આનો અર્થ છે કે તમોગુણ દેહધારી જીવનો બહુ વિચિત્ર ગુણ છે. તમોગુણ સત્વગુણથી સર્વથા વિપરીત છે, એટલે કે ઓપોઝિટ છે. સત્વગુણમાં જ્ઞાન સંવર્ધન કરવાથી મનુષ્ય જાણી લે છે કે કોણ શું છે, પરંતુ તમોગુણ તો આથી સર્વથા વિપરીત છે. તમોગુણના પ્રભાવ હેઠળ સપડાયેલો મનુષ્ય પાગલ બને છે અને આવો પાગલ માણસ કોણ શું છે તે સમજી શકતો નથી. તે ઉન્નત થવાને બદલે અવનતિ કરે છે અથવા તો અવગતિ કરે છે. વૈદિક સાહિત્યમાં તમોગુણની વ્યાખ્યા પણ આવેલી છે. અજ્ઞાનના પ્રભાવમાં આવેલો મનુષ્ય વસ્તુઓને તેના યથાર્થ રૂપે જોઈ શકતો નથી. શ્લોક નંબર 9. સત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યચ. આનો અર્થ એવો થાય છે કે હે ભરતપુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. જેવી રીતે તત્વચિંતક, વૈજ્ઞાનિક કે શિક્ષક પોતપોતાના જ્ઞાન ક્ષેત્રમાં પરોવાયેલા રહી સંતુષ્ટ રહે છે, તેમ સત્વગુણી મનુષ્ય તેના કર્મ તથા બૌદ્ધિક કાર્યથી સંતુષ્ટ રહે છે. રજોગુણી મનુષ્ય સકામ કર્મોમાં લાગેલો રહી શકે છે. તે શક્ય તેટલું ધન પ્રાપ્ત કરીને તેનો સારા કાર્યોમાં વ્યય કરે છે, કેટલો ઉપયોગ કરે છે. કોઈ વખત તે દવાખાના બંધાવે છે તો કોઈ વાર તે મર્યાદા ધર્માદા સંસ્થામાં દાન આપે છે. આ રજોગુણી વ્યક્તિના લક્ષણો છે. પરંતુ તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દે છે. તમોગુણમાં રહી મનુષ્ય જે કંઈ કરે છે તે ન તો તેને માટે કે ન તો અન્ય માટે પણ હિતાવહ હોય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.